હાય ગાઈઝ, આજે હું જે પાવડર લઉં છું ફાકી બનાવીને ઘરે, એ ફાકી વિશે જણાવું, જેનાથી મારો ગેસનો પ્રોબ્લેમ તો લગભગ 90% ઉપર સોલ્વ થઈ ગયો છે. મારા પગના સાંધા બહુ દુખતા હતા. પગના સાંધા મોરિંગાનો પાવડર છે સરગવાનો, એના લીધે પણ મને સારો એવો ફેર થયો છે. એસિડિટી રહેતી હતી, એમાં પણ બહુ સારો ફેરફાર થઈ ગયો છે. તમને ઈચ્છા હોય તો બનાવજો. આ અજમો છે, આ અજમો, હળદર, સંચળનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું. આ આમળા છે, આ સરગવાનો પાવડર, આ વરિયાળી અને આ મેથી, અને આ હૃદય માટે બહુ ગુણકારી એવા તજ. આ મોટી મોટી વસ્તુ છે, બધાનો પાવડર બનાવીને આ વસ્તુ અંદર ઉમેરી દેવાની અને હુંફાળા પાણી સાથે જમ્યાના અડધો કલાક પછી લેવાનું. ખૂબ સારું રહે છે, પ્રયત્ન કરજો. આપણે મોટી મોટી વસ્તુ જે છે, મેથી છે, અજમો છે, તજ, વરિયાળી, બધાને પહેલાં ક્રશ કરી દઈએ. ચલો, આ ક્રશ થઈ ગયું છે. બાકીની બધી વસ્તુ આમાં મિક્સ કરી દઈએ અને મિક્સર ફેરવી દઈએ. જો મસ્ત ફાકી તૈયાર થઈ ગઈ છે, હોમ મેડ ફાકી. અને આના ઘણા બધા ફાયદા છે. તમને જો મેં જણાવ્યું એમાંથી કંઈ પ્રોબ્લેમ હોય તો તમે થોડાક પ્રમાણમાં બનાવજો, અને પછી તમને સારું લાગે તો પછી કાયમ બનાવજો. પણ બોલો જય સાંઈરામ. હાલ્યા ગમે તો યાર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હોય ને. કરજો યાર. તમારો સાથ સહકાર હશે તો આગળ વધવાનું મને મન થશે.